પહેલી એપ્રિલથી પેટ્રોલ પંપ પર એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે। શું તમારી કાર કે બાઇક આ નવા પેટ્રોલ માટે તૈયાર છે? જો તમારી પાસે વાહન છે તો આ વિડિયો પૂરો જોજો। કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે। પહેલી એપ્રિલ 2026થી દેશભરના તમામ પેટ્રોલ પંપ પર માત્ર E20 પેટ્રોલ જ મળશે। એટલે કે હવે તમને જે પેટ્રોલ મળશે તેમાં 20% ઇથેનોલ મિક્સ હશે। આનાથી પર્યાવરણને ફાયદો થશે અને વિદેશથી આવતા મોંઘા ક્રૂડ ઓઇલ પર આપણો ખર્ચ ઘટી જશે। હવે તમને સવાલ ચોક્કસ થશે કે શું આનાથી તમારી ગાડીના એન્જિનને કોઈ અસર થશે? નહીં, ઉલટાનું એન્જિનની લાઈફ વધશે અને નવા આદેશ મુજબ હવે પેટ્રોલની ક્વોલિટી પણ સુધરી જશે અને તેમાં ઓછામાં ઓછું 95 RON એટલે કે રિસર્ચ ઓક્ટેન નંબર હોવું ફરજિયાત છે। ઇથેનોલનું પોતાનું ઓક્ટેન લેવલ 108 જેટલું ઊંચું હોય છે, જેના કારણે ગાડી ચલાવતી વખતે એન્જિનમાંથી આવતો જે પિંગ પિંગ અવાજ, જેને આપણે એન્જિન નોકિંગ કરીએ છીએ, તે બંધ થઈ જશે। તમારું વાહન એકદમ સ્મૂથ ચાલશે અને પરફોર્મન્સ પણ જબરદસ્ત મળશે। તો પહેલી એપ્રિલથી આવનારા આ E20 પેટ્રોલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને તમારા દરેક વાહન ચાલક મિત્રો સાથે આ વિડીયો ચોક્કસ શેર કરજો અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।